નિત્યાનંદ સ્વામીના સાધુ બીમાર હતા. બ્રહ્મચારીને કીધું કે મહારાજને મોકલજો ખબર કાઢવા. બ્રહ્મચારી ભૂલી ગયા. પછી કહે છે કે મહારાજ, નિત્યાનંદ સ્વામીના એક હિન્દુસ્તાની સાધુને તાવ બહુ આવ્યો છે ને તમને ખબર કાઢવા કીધું છે. મહારાજ કે બ્રહ્મચારી વહેલું ન કહેવાય. બ્રહ્મચારી કે હું મહારાજ ભૂલી ગયો. ભૂલી જવાની કોઈ દવા નહીં. એક ભાઈ ભૂલી જવાની દવા લઈ આવો. ભૂલી ન જવાય ને એટલા માટે દવા લઈ આવો. એવી એક દવા કોકે બહાર પાડેલી કે ભાઈ આ પીવો ને એટલે ભૂલી ન જવાય. તો એવડો એ દવા પીવાનું ભૂલી જાય. એનું શું કરવું? મહારાજ કે હાલો બ્રહ્મચારી જાય. બ્રહ્મચારી મહારાજ આવ્યા. નિત્યાનંદ સ્વામીના સાધુ હુતાતા. મહારાજે પોતાનો ચરણારવિંદ સાધુની છાતી ઉપર રાખ્યો અને સાધુને એટલો તાવ આવેલો ને મહારાજનો ચરણારવિંદ ગરમ થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાન કે નિત્યાનંદ સ્વામી, આ સાધુને તો તાળવું ફાટી જાય એવો તાવ છે. અને ત્યારે ઓલો હુતો સાધુ બોલ્યો कि महाराज जितना दुख देना है इतना दुख इस शरीर में दे देना, मुझे अब दूसरा जन्म नहीं लेना है. જેટલું દુઃખ દેવું હોય આ દેહમાં દઈ દેજો. હવે મારે બીજો જન્મ નથી લેવો. મારું પ્રારબ્ધ જેટલું હોય ભારે એટલું દુઃખ ભોગવાવી દેજો. સ્વામિનારાયણ ભગવાન એની હિંમત જોઈને સાધુની. અને ત્યારે મહારાજ એટલું બોલ્યા કે આ તાવ તારે હાથ દી રહેવાનો છે, પણ તારી હિંમત જોઈને હું રાજી થયો છું. જા આજથી ત્રીજે દાડે હું તને ધામમાં તેડી જઈશ. 7 દીનું દુઃખ 2 દાડામાં ભોગવાવી ભગવાન સ્વામિનારાયણ એને ધામમાં તેડી ગયા. કર્મની ગતિ ફેરવવી એ ભગવાનના હાથની વાત છે. માટે બીજી અંધશ્રદ્ધામાં દોરા ધાગામાં ફસાવવું નહીં, ભગવાનનો આશ્રય કરવો. વસો ગામના વાઘજીભાઈ હતા. 18 વર્ષની ઉંમર. સ્વામિનારાયણના સત્સંગી થયા. એવું સાંભળેલું કે સત્સંગી થાય ભગવાનને શરણે જાય અને દુઃખ ન હોય. અને એને બી બીમારી બહુ મોટી લાગુ પડી. એક દી સૂતા સૂતા વિચાર કરે બીમારી મટે નહીં. ક્યાળું આ કહેવાય છે કે સત્સંગ થાય ને વર્તમાન ધારે એટલે પછી સુખી થયા, મારા રોગ ને દુઃખ કેમ નહીં જાતા હોય? સ્વામિનારાયણ ભગવાને રાતે અને દર્શન દીધા અને કહે છે વાઘજીભાઈ, પ્રારબ્ધ તો બધાને ભોગવવું જ પડે. સંત હોય તોય ભલે ને ભગત હોય તોય ભલે, પ્રારબ્ધ તો ભોગવવું પડે. સ્વામિનારાયણ એક સાધુને તાવ આવેલો ને તે સહન નહોતો થતો. આ ચાદર કાઢી ખીતીએ ટીંગાડી દીધી અને તાવને લઈને ચાદરમાં મૂક્યો. ચાદર આખી ધ્રુજે અને આ શાંતિથી હોઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન આવ્યા જોવા. તો કે સાધુરામ કેમ? તો કે મહારાજ બુખાર સહન નહીં હો રહા है इसलिए चद्दर में रख दिया. મહારાજ કે સાધુરામ એ તમારું પ્રારબ્ધ છે, ભોગવવું જ પડશે, પાછો લઈ લો. કર્મની ગતિ આ પાકી છે. એક ઈશ્વર કૃપા કરે, કોઈ એનો સંત કૃપા કરે, પ્રારબ્ધની રેખા બદલી નાખે. મહારાજ કે છે વસોના વાઘજીભાઈને, ભાઈ એમ છતાંય તમને જ્યારે સત્સંગનું એટલું બળ છે તો જાઓ, તમારે આમ તો મૃત્યુ જ આવ્યું હતું, પણ હું તમારું પ્રારબ્ધ ફેરવું છું. તમે કાલથી સાજા થઈ જશો, તમારો રોગ જતો રહેશે. ભગવાન બોલે ને ત્યાં તો વાઘજીભાઈના પગમાંથી એક સર્પ અંગૂઠામાંથી નીકળ્યો. રોગ સર્પના રૂપમાં થઈ હાલતો થઈ ગયો. વાઘજીભાઈ હાજા થઈ ગયા. મૃત્યુ આવ્યું હતું એ પણ ભગવાને બદલી નાખ્યું. ભાઈ માટે આશ્રય ભગવાનનો કરવો, બીજા કોઈનો નહીં. ગોપાળાનંદ સ્વામીએ રામચંદ્ર વાઘમોડિયાના ભાઈ પાપી માણસને વડતાલ હરિકૃષ્ણ મહારાજ પાસે મોકલી દર્શન કરાવીને સમાધિ કરાવી દીધી. પ્રારબ્ધની રેખા બદલી નાખી. ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢમાં બાવલાના કર્મની રેખા બદલી બાઉદીન ભાઈ બનાવી દીધો. જુનાગઢમાં આજ પણ બાઉદીન કોલેજ છે. કર્મની રેખા ભગવાન કે ભગવાનના સંત બદલે. અને આ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહાન કવિ માવદાન કવિ, કાલાવડ ગામ, એમના પિતા ભીમજીભાઈ, એને કાલાવડ ગામ રાજાએ દીધેલું. આ એક દ્રષ્ટાંત તમને દઈ દઉં. રાજાએ કાલાવડ ગામ આ કવિને ભેટમાં આપેલું. કાલાવડ ગામમાં એક માતાજીનું મંદિર. અને જ્યારથી આ ભીમજીભાઈ સ્વામિનારાયણના સત્સંગી એના હાથમાં ગામ આવ્યું ત્યારથી એણે નિયમ કર્યો, ક્યારેય પણ માતાજી આકળ ઘેટા નહીં વધેરાય. હવે થયું એવું કે અષાઢી બીજ ગઈ, ઘેટા ન વધેરવા દીધા. તે આ ભીમજીભાઈનો છોકરો મરી ગયો. બીજું વર્ષ થયું. એ વખતે જ્યારે જ્યારે ઘેટા ન વધેરવા દે એટલે આના છોકરા મરવા માંડ્યા. 2-3 આ રીતે એના છોકરા મર્યા. સમાજમાં વાતું મળી થવા કે આણે માતાજીના ઘેટા બંધ કર્યા ને એટલે માતાજી એના બેટા લઈ લે છે.
સમાજ પાછું આવું કતકડું ખરેખરું ગોઠવી પ્રાસ બ્રાસ મેળવી અને હાલતું કરી દે. હવે આમાં મોળા હોય ને બધાય મનના, એ તરત ફસાઈ જાય. એક જણો સ્વામિનારાયણની કંઠી બાંધીને ગયો ને તે એમાં ઘરે ગયો તેની ભેંસ મરી ગઈ. કાગડાને બેહું ડાળને ભાંગું, તે ભેંસ મરી ગઈ ને તે બીજા બધા આડોશી પાડોશી કહેવા માંડ્યા કે આ તમે નવા સંપ્રદાયમાં જોડાણા ને એમાં તમારી ભેંસ ગઈ. તે ઓલો ભાઈ ઘરેથી આવ્યો ને મંદિરે સાધુ હતા ને ત્યાં જઈને એની કંઠી કાઢી અને એમ કહે છે કે સ્વામી આ તમારી કંઠી લઈ લ્યો કે આમ આમ એને ન કાઢી કે એમાં વળી પાછું અપરાધ થાય તો એટલે કે આ તમારી કંઠી કાઢી લ્યો, મારી ભેંસ મરી ગઈ. તો સ્વામી બહુ હોશિયાર હતા એને ખબર પડી ગયેલી કોકે ભરમાવ્યો સાને. એટલે સ્વામી કહે જો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠીનો નિયમ એવો છે, એકવાર કંઠી બાંધે એટલે એક ભેંસ મરે ને જો પાછી કાઢી નાખે તો બીજી મરે. ઓલો કે તો મારે હવે બીજી નથી મારવી તો પહેરી રાખ. સમાજમાં આવું બહુ ભરમાવ્યા કરે, આમ છે એટલે તારે આમ થયું, આમ છે એટલે તારે આમ થયું. હું તો તમને બહુ નિડર કરું છું, કોઈથી કાંઈ થવાનું નહીં. જિંદગીમાં હું આત્મા, મારા પરમાત્મા, આ બે સિવાય કોઈનો ડર હોવો જ ન જોઈએ. કોઈ કર્મની તાકાત કે બીજા કોઈ ગ્રહ બ્રહની તાકાત નથી ભગવાનની આગળ ઊભી રહી. ક્યારે અંધશ્રદ્ધામાં સેજે ન ફસાતા, ક્યાંય હાથની રેખાઓ જોડાવા ન જાતા. દુઃખ ટાળવાનો એક જ ઉપાય ઈશ્વરનો આશ્રય. હિમાવદાન કવિના પિતા ભીમજીભાઈ દીકરા મૃત્યુ પામ્યા કરે. એમાં એકવાર જામનગરમાં ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સમર્થ સાધુ મહાપુરુષ દાસજી સ્વામી આવેલા. સંતો વાડીએ નાવા જાય ને ત્યાં ભગવાનના પૂજાપાઠ કરે એટલે એક મંદિરિયામાં સિંહાસનની જરૂર હતી. વાત કરી કે એક સિંહાસનની કોઈ સેવા કરે તો સારું. એમાં ભીમજીભાઈ કીધું સ્વામી હું સિંહાસનની સેવા કરીશ. સ્વામી કે સારું. એટલે કોઈ બીજા હરિભક્ત તોય આ ભીમજીભાઈ એમ નથી કહેતો કે સ્વામી મારા દીકરા મરી જાય કંઈક દયા કરજો. ભગતની ખુમારી જો જે પાગમાં આવે ભોગવી લેવું, કોઈ દી ફરિયાદ તો ક્યાંય કરવી જ નહીં. બીજા હરિભક્તોએ કીધું સ્વામી આ ભીમજીભાઈના દીકરા વારે વારે મૃત્યુ પામે કંઈક દયા કરો. અને મહાપુરુષ દાસજી સ્વામી ગોપાળાનંદ સ્વામીના સમર્થ સાધુ બોલ્યા કે જાઓ એને 2 દીકરા થશે ને 2 જીવશે. અને પેલો દીકરો થયો એ માવદાન કવિ અને બીજો ચતુર્દાન કવિ. અને પછી તો કર્મની રેખા પ્રમાણે જોશ જોડાવેલા તો જોશમાં એવું કીધું અમુક સમયે તમારું મૃત્યુ થશે. અને સમય જાતા જાતા જ્યારે સમય આવ્યો માવદાન કવિનો મૃત્યુનો, જે ચિહ્નો બતાવ્યા હતા એ રીતે થવા લાગ્યું, ત્યારે એણે જેતપુરમાં હરિકૃષ્ણદાસજી સ્વામી બહુ સમર્થ સાધુ જેને 3 શિખરનું જેતપુરનું મંદિર બનાવ્યું, એ સાધુ પાસે પત્ર લખ્યો કે સ્વામી આ રીતે મારું મૃત્યુ આવ્યું છે, કાંઈક ભગવાનની પ્રસાદી મોકલજો. હરિકૃષ્ણદાસજી સ્વામીએ ભગવાનનો એક હાર મોકલ્યો અને કેવડાયું કે જા મારવો કે જીવાડવો એ તો ભગવાનના હાથની વાત છે. અને પછી હાર પહેરાય મોકલાયો અને હાર પહેરાયો. માવદાન કવિ પોતે કેવો સમર્થ કવિ, જ્યારે ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા અને 100 વર્ષો થયા, ગઢપુરમાં મોટો ઉત્સવ ઉજવાણો અને કેટલા બંને દેશના આચાર્યો અને સંતો ભક્તો ભેગા થયેલા. અને માવદાન કવિએ જે કીર્તન ઉપાડ્યું, આજ 100 વર્ષોના વાણા વાઈ ગયા, તોય જાણું હજી કાલ સવારની વાત રે સહજાનંદ સ્વામી. એ કીર્તન પૂરું થયું ને આખી સભાની આંખોમાં આહોડાની ધારો થવા લાગી. આવો મહાન કવિ એ પોતે એમ લખે કે હું જન્મો ને એ સાધુના આશીર્વાદથી જન્મો, જીવો એ સાધુના આશીર્વાદથી જીવો, અને મરવાનો હતો એનાથી બચ્યો એ સાધુના આશીર્વાદથી બચ્યો. ભગવાન તો કર્મની રેખ પર મેખ મારે, પણ ભગવાનનો ઓલિયો પુરુષ પણ કર્મની રેખ પર મેખ મારે. અને ત્યારે એ બોલ્યા માવદાન કવિ, જન્મા જોગી વચનથી લખ્યા વિધાતા લેખ, જીવા જોગી વચનથી મારી કર્મ રેખ પર મેખ. અને ઈ માવદાન કવિએ પોતાનો અનુભવ લખ્યો. કઠણ હોય ગ્રહ દશા કાળ પણ કઠણ હોય કર્મના લેખ અવળા, શ્રીજીના પ્રતાપે સંતના વચનથી સત્ય કવિ માવ કહે થાય હવળા. કર્મના લેખ હવળા હોય ને એ હવળા થઈ જાય જો ભગવાનની કૃપા થાય
કે કોઈ સંતની કૃપા થાય. અન્ય ગાથા તજી મુજ તણી ઉચરું ત્રુટી આયુષથી કોણ ઉગારે? આયુષ તૂટ્યું એનાથી કોણ ઉગારે? શ્રીજીના પ્રતાપે સંતના વચન તો કર્મની રેખ પર મેખ મારે. માટે વાલા ભક્તો, તમારા જીવનમાં ક્યારેય પણ કાંઈ પણ દુઃખ આવે તો ભગવાનનો આશરો કરજો. કર્મ કરવામાં ધ્યાન રાખો. પ્રારબ્ધ માટે ભગવાનનો આશરો કરવો, સત્સંગ કરવો, ક્રિયમાણ કર્મ બહુ સારા કરવા, અને બને તો તમારું કર્મ પુણ્ય કર્મ પણ નિષ્કામ કર્મ કરજો. હનુમાન દાદાની જેવું ભગવાનનું કામ કરવું પણ કાંઈ માગવું નહીં. આજનો મારો સબ્જેક્ટ આ તમને કર્મ સિદ્ધાંત માટે હતો. જેણે જેણે નિષ્કામ કર્મો કર્યા એ બધા પાર પામ્યા. દાદો ખાચર, બલિ રાજા, હનુમાન દાદા. માટે મારું ને તમારું કર્મ નિષ્કામ બને. આજની કથામાં કર્મ સિદ્ધાંતમાં જે કાંઈ શાસ્ત્રોક્ત વેદ વેદાંતના આધારે, સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત આધારે, ગીતાના આધારે જે કર્મનો આખો સિદ્ધાંત છે, પાપ પુણ્ય કેવળ કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, એના વિશે મેં વિવરણ કર્યું. અને અંતમાં મેં તમને જે સાર રૂપે વાત કરી કે કંઈ પણ તમારા કર્મની રેખાઓ બદલવી હોય તો કોઈ અન્યાશ્રય નહીં, ઈશ્વરનો આશ્રય, સત્સંગનો આશ્રય. સત્સંગ સમજણ આપશે, ઈશ્વર ભગવાન તમારા પ્રારબ્ધની રેખા બદલશે, કોઈ સંત દ્વારા બદલાવશે, પણ બીજી અંધશ્રદ્ધામાં ક્યારેય ન ફસાવતા.